ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળતત્વ વિષયના વર્ગોમાં આજે આપણે ખાસ આમનોંધ પ્રકરણ અંતર્ગત આગળનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ખાતાના ફેરબદલીના વ્યવહારથી અભ્યાસની શરૂઆત કરીશું. આજે મિત્રો, આગળના વિડીયોની અંદર જુદા જુદા કયા વ્યવહારો ખાસ આમનોંધની અંદર સમાય તે અંગે આપણે અભ્યાસ કરેલો હતો. હવે ખાતાની ફેરબદલીને લગતા વ્યવહારો અંગે અભ્યાસ કરીએ તો કોઈપણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. એટલે ટૂંકમાં એક ખાતાની પૂરેપૂરી રકમ અથવા તો કેટલીક રકમ બીજા ખાતે લઈ જવાની હોય તો એને ખાતાની ફેરબદલીની નોંધ કહેવાય, જેનો સમાવેશ ખાસ આમનોંધમાં થાય. આ જ રીતે વર્ષના અંતે એક ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતે ફેરબદલી કરવા માટે પણ ખાસ આમનોંધ લખવામાં આવે છે. એટલે એક ખાતું બંધ કરીને બીજા ખાતે રકમ ફેરબદલ કરવામાં આવે તો એનો સમાવેશ પણ ખાસ આમનોંધમાં થાય. મિત્રો, આ માટે આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ તો પહેલું ઉદાહરણ છે આકાશને ચૂકવવાના 5,000 ધરતીએ કબૂલ્યા. મિત્રો, આકાશને ચૂકવવાની જે રકમ હતી એટલે કે આકાશ પ્રત્યેનું જે દેવું હતું તે હવે ધરતી કબૂલે છે. તો આકાશ પ્રત્યેનું જ્યારે દેવું હતું ત્યારે એની બાકી જમા હશે મિત્રો. એટલે હવે આ રકમ ધરતી કબૂલે છે એટલે આકાશનું ખાતું બંધ કરવા માટે આકાશ ખાતું ઉધારીને ધરતી ખાતું જમા થશે. એટલે આમ નોંધ થશે આકાશ ખાતે ઉધાર 5,000 તે ધરતી ખાતે જમા 5,000. બાબત જે લખાશે આકાશને ચૂકવવાના ધરતીએ કબૂલ્યા તેના. તે રીતે બીજું ઉદાહરણ જોઈએ તો વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરવા નીચે મુજબ નોંધ થાય. મિત્રો, પારિભાષિક શબ્દોની અંદર ઉપાડની જ્યારે આપણે અર્થ સમજેલા ત્યારે આપણે એવી વાત જોઈતી કે ઉપાડ એ માલિકનો અંગત લાભ છે જેને કારણે માલિકની મૂડી ઘટે એવું આપણે પારિભાષિક શબ્દોની અંદર શીખી ગયા હતા. એ જ વાત અહીંયા આવે છે. હવે ઉપાડ જ્યારે માલિક કરે ત્યારે ઉપાડ ખાતું ઉધાર થાય. મિત્રો, હવે આ ખાતું બંધ કરવાનું છે એટલે એને જમા કરવામાં આવે તો જ ખાતું બંધ થાય અને એને મૂડી ખાતે ટ્રાન્સફર કરવાનું છે એટલે મૂડી ખાતું ઉધારવું પડે. એટલે આમ નોંધ થાય મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જમા. બાબત જે આવે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ ગયા તેના. એટલે આ રીતે ખાતાની ફેરબદલની આમ નોંધ લખવાની થાય. મિત્રો, આપણે હવે મિત્રો આગળનો મુદ્દો જોઈએ આખર નોંધ. મિત્રો, હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધ એટલે આખર નોંધ. એટલે મિત્રો, હિસાબી વર્ષના અંતે કેટલાક ખાતા બંધ કરવાની જે નોંધ થાય તે આખર નોંધ છે. મિત્રો, હિસાબી વર્ષના અંતે માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. માલના ખાતા એટલે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું અને વેચાણ પરત ખાતું તેમજ અન્ય રીતે માલની જાવકના ખાતા હોય તો એ મિત્રો વેપાર ખાતે બંધ કરવામાં આવે. તે જ રીતે ખરીદીને લગતા ખર્ચા હોય મિત્રો તો એ ખરીદીને લગતા ખર્ચના ખાતા પણ વેપાર ખાતે બંધ કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે. માલના ખાતા
અને ખરીદીને ખર્ચના ખાતા વેપાર ખાતે બંધ કરવામાં આવે, જ્યારે ઉપજના ખાતા અને ખરીદી સિવાયના ખર્ચના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે છે. એટલે ખર્ચના ખાતા એટલે ખાતા બંધ કરવાના બે મુદ્દા થાય મિત્રો. માલને લગતા અને ખરીદીને લગતા ખર્ચના ખાતા હોય તો એ વેપાર ખાતે લઈ જઈ બંધ થાય, જ્યારે ઉપજના ખાતા અને ખરીદી સિવાયના ખર્ચને લગતા ખાતા હોય તો એ નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવામાં આવશે. આ બે મુદ્દા તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાના છે. આ ખાતાઓ બંધ કરવા લખવામાં આવતી નોંધોને આખર નોંધ કહેવામાં આવે છે. બધા જ પ્રકારની આખર નોંધોનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. એટલે તમામ પ્રકારની આખર નોંધો ખાસ આમ નોંધમાં મિત્રો સમાવવામાં આવે. હવે મિત્રો આખર નોંધોના સંદર્ભમાં આપણે આમ નોંધો જોઈએ તો અહીંયા આપણને રકમ દર્શાવી છે. વર્ષના અંતે ખરીદ ખાતાની બાકી 75,000, વેચાણ ખાતાની બાકી 85,000, આવક માલ ગાડા ભાડાની બાકી 2,000. આવક માલ ગાડા ભાડું એટલે મિત્રો માલ ખરીદીએ અને આપણી સુધી માલ પહોંચે તે માટે જે ભાડું ચૂકવીએ તેને આવક માલ ગાડા ભાડું કહેવાય, જે ખરીદીનો ખર્ચો કહેવાશે. પગારની બાકી 20,000, ડિવિડન્ડ ખાતાની બાકી 3,000. મિત્રો ડિવિડન્ડ એ ધંધાની ઉપજ છે, તેની બાકી 3,000. આ 5 બાકીઓ માટે આપણે આખર નોંધ લખવાની છે. તો મિત્રો સૌપ્રથમ ખરીદ ખાતાની બાકીની વાત કરીએ તો ખરીદ ખાતું એ માલને લગતું ખાતું છે, એટલે વેપાર ખાતે લઈ જઈને બંધ થાય. હવે મિત્રો જ્યારે ખરીદી કરી હોય ત્યારે આમ નોંધમાં ખરીદ ખાતું ઉધાર થાય. હવે એ ખાતું બંધ કરવા માટે આપણે એને જમા લખવું પડે, એટલે ખરીદ ખાતું જમા થશે અને ખરીદ ખાતાની બાકી વેપાર ખાતે બંધ થાય એટલે વેપાર ખાતું ઉધારવાનું. મિત્રો અહીંયા આપણને તારીખ આપી નથી એટલે આપણે 31 ડિસેમ્બરે તારીખ લખીએ. આમ નોંધ થશે વેપાર ખાતે ઉધાર 75,000, તે ખરીદ ખાતે 75,000. બાબત જે લખીશું મિત્રો 75,000થી ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા. હવે મિત્રો બીજી રકમ છે વેચાણની બાકી. હવે વેચાણની બાકી જે છે મિત્રો 85,000. તો વેચાણ એ પણ માલનું ખાતું છે એટલે વેપાર ખાતે બંધ થશે. હવે વેપાર ખાતે વેચાણનું ખાતું બંધ કરવા માટે મિત્રો વેચાણની બાકી જમા બાકી હોય અથવા તો આમ નોંધ લખતી વખતે વેચાણ જમા કરેલું હોય એટલે હવે વેચાણ ખાતું ઉધારીને વેપાર ખાતું જમા થશે એટલે આમ નોંધ થશે વેચાણ ખાતે ઉધાર 85,000, તે વેપાર ખાતે 85,000. બાબત જે લખાશે 85,000થી વેચાણ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. ત્યારબાદ મિત્રો આવક માલગાડા ભાડાની બાકી 2,000 છે. તો આવક માલગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ છે એટલે આમ નોંધ વખતે આવક માલગાડા ભાડાનું ખાતું ઉધાર થયું હશે અને જે વેપાર ખાતે બંધ કરવાનું થાય એટલે આમ નોંધ થશે વેપાર ખાતે ઉધાર 2,000, તે આવક માલગાડા ભાડા ખાતે 2,000. બાબત જે લખાશે મિત્રો 2,000નું આવક માલગાડા ભાડું ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો આવક માલગાડા ભાડા પછી રકમ જોઈએ તો પગાર ખાતાની બાકી 20,000 છે. મિત્રો પગાર એ ખરીદીને લગતા ખર્ચ સિવાયનો ખર્ચ છે એટલે એ ખર્ચનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવું પડે, કારણ કે ઉપર આપણે સમજૂતીની અંદર જોયું છે.
તો નફા નુકસાન ખાતે પગારનું ખાતું બંધ કરીને લઈ જવા માટે પગાર ખર્ચ હોવાથી મિત્રો એનું ખાતું બંધ કરવા પગાર ખાતું જમા કરવું પડશે. બીજી રીતે કહીએ તો જ્યારે આમ નોંધ લખાઈ હશે મિત્રો ત્યારે પગાર ખાતું ઉધાર થયું હશે. હવે એને બંધ કરવા માટે પગાર ખાતું જમા કરવું પડે એટલે આમ નોંધ થાય મિત્રો. નફા નુકસાન ખાતે ઉધાર 20,000 તે પગાર ખાતે 20,000 બાબત જે લખાશે 20,000નું પગાર ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો પાંચમી બાકી જોઈએ તો ડિવિડન્ડની બાકી 3,000. હવે ડિવિડન્ડ મિત્રો ઉપજ છે અને ઉપજ હોવાથી એની બાકી જમા બાકી હોય અને ઉપજનું ખાતું બંધ કરીને મિત્રો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. એટલે હવે આ ખાતું બંધ કરવા માટે ઉપજનું ખાતું ઉધારીને નફા નુકસાન ખાતું જમા કરવું પડે. એટલે આપણી આમ નોંધ થશે ડિવિડન્ડ ખાતે ઉધાર 3,000 તે નફા નુકસાન ખાતે 3,000. બાબત જે લખાશે 3,000નું ડિવિડન્ડ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો આખર નોંધ પછી આગળ હવાલા નોંધ અંગે જોઈએ. પણ આખર નોંધમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો ખરીદીને માલને સંદર્ભના ખાતા હોય તો એ માલને સંદર્ભના ખાતા તમારે વેપાર ખાતે બંધ કરવાના છે. આ સિવાય માલની ખરીદીને લગતા ખર્ચના ખાતા હોય જેમ કે આવક માલ ગાડા ભાડું, જકાત, ડેમરેજ, નૂર વગેરે, તો એ ખરીદીના ખર્ચના ખાતા કહેવાશે. એ તમારે વેપાર ખાતે બંધ કરવાના થાય. અને આ સિવાય ઉપજના ખાતા અને ખરીદી સિવાયના ખર્ચના ખાતા હોય તો એ તમારે નફા નુકસાન ખાતે બંધ કરવાના છે. મિત્રો છઠ્ઠો મુદ્દો હવાલા નોંધ. સૌપ્રથમ હવાલા નોંધ કોને કહેવાય તે અંગે જોઈએ તો દરેક હિસાબી વર્ષના અંતે ધંધાકીય એકમે ધંધાનું સાચું પરિણામ મેળવવા અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા કેટલાક હવાલાની નોંધ કરવી પડે છે. એટલે સાચી હિસાબી વર્ષના અંતે સાચી આર્થિક સ્થિતિ અને સાચા પરિણામ માટે કંપનીએ કેટલીક નોંધ કરવી પડે એ હવાલાની નોંધ કહેવાય. જેમ કે આખર સ્ટોક, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવક, ઘસારો વગેરે જે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. એટલે વર્ષના અંતે ધંધાના પરિણામ અને આર્થિક સંદર્ભ અંગે કંપનીએ જે ધંધાએ જે કેટલીક વિશિષ્ટ નોંધો કરવી પડે એ હવાલા નોંધ છે. આ પ્રકારની હવાલા નોંધની વિગતવાર ચર્ચા મિત્રો વાર્ષિક હિસાબ પ્રકરણની અંદર આપણે જોવાની છે. પણ એની પ્રાથમિક સમજૂતી જોઈએ તો પહેલું ઉદાહરણ છે હિસાબી વર્ષના અંતે 20,000 આખર સ્ટોક છે. હવે મિત્રો આખર સ્ટોક કોને કહેવાય તે તમે જાણો છો કે વર્ષના અંતે જે વપરાયા વગરનો પડી રહેલો માલ છે તે આખર સ્ટોક 20,000 છે. 5,000 પગાર ચૂકવવાનો બાકી છે. એટલે મિત્રો જે વર્ષના વાર્ષિક હિસાબો બનાવીએ છીએ આપણે, જે વર્ષનું પરિણામ નક્કી કરવાનું છે તે વર્ષ માટે 5,000 પગાર ચૂકવવાનો બાકી છે, જ્યારે 400 રૂપિયા આવક મળવાની બાકી છે અને મશીનરી એટલે કે યંત્રો પર 500 ઘસારો ગણવાનો છે. તો મિત્રો આખર સ્ટોક એટલે વપરાયા વગરનો માલ, એટલે માલ સંદર્ભનું ખાતું વેપાર ખાતે જાય એટલે એની આમ નોંધ થાય આખર સ્ટોક ખાતે ઉધાર 20,000 તે વેપાર ખાતે જમા 20,000. હવે મિત્રો પગાર ચૂકવવાનો બાકી છે એટલે કે દેવું છે અને દેવું જમા થાય. શેનું દેવું છે મિત્રો તો કે પગારનું દેવું છે. એટલે આમ નોંધ થાય પગાર ખાતે ઉધાર 5,000 તે ચૂકવવાના બાકી પગાર ખાતે 5,000. બાબત જે થશે 5,000ના
ચૂકવવાના બાકી પગારની હવાલા નોંધ કરી તેના. હવે મિત્રો, પગાર પછી મળવાના બાકી વ્યાજ 400 રૂપિયા છે, તો વ્યાજ મળવાનું મિત્રો બાકી છે તો લેણું છે, અને લેણું હંમેશા ઉધાર થાય. એટલે મળવાના બાકી વ્યાજનું ખાતું ઉધાર થશે, અને વ્યાજ મળવાનું બાકી છે એટલે કે ઉપજ મળવાની બાકી છે એટલે ઉપજનું ખાતું જમા થશે. એટલે નોંધ થશે મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર 400, તે વ્યાજ ખાતે 400. બાબત જે લખાશે 400 મળવાના બાકી વ્યાજની હવાલા નોંધ કરી તેના. હવે પછીનો મુદ્દો છે મિત્રો ઘસારો. ઘસારો કોને કહેવાય? તો કે આપણે પારિભાષિક શબ્દોમાં શીખી ગયા છીએ કે મિલકતના મૂલ્યમાં જે કાયમી ઘટાડો થાય છે તેને ઘસારો કહેવાય. એટલે ઘસારો ધંધા માટે ખર્ચ છે, એટલે ખર્ચનું ખાતું ઉધારવાનું થાય, કે નુકસાન છે એટલે એનું ખાતું ઉધારવાનું. અને મશીનરીનો ઘસારો છે એટલે એનું મૂલ્ય ઘટે એટલે મશીનરીનું ખાતું જમા થાય. એટલે આમ નોંધ થાય ઘસારા ખાતે ઉધાર 500, તે મશીનરી ખાતે જમા 500. બાબત જે લખાશે 500 ઘસારાની હવાલા નોંધ કરી તેના, અથવા તો ઘસારાની હવાલા નોંધ કરી તેના. હવે મિત્રો, 7મો મુદ્દો છે ભૂલ સુધારણા. મિત્રો, આર્થિક વ્યવહારો નોંધતી વખતે જે ભૂલ નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે તેને ભૂલ સુધારણા નોંધ કહે છે. મિત્રો, હિસાબો લખતી વખતે હિસાબી ચોપડે જે ભૂલ થઈ હોય તે સુધારવા માટે બીજી નોંધ લખવી પડે, જેને ભૂલ સુધારણા નોંધ કહેવાય. એટલે મિત્રો, ઘણા બધા વર્ષ દરમિયાન ધંધાકીય વ્યવહારો થતા હોય છે અને તેની નોંધ કરવામાં આવતી હોય, પણ આવી નોંધ કરતી વખતે ઘણીવાર હિસાબ લખવામાં ભૂલ થવાની શક્યતા છે. એટલે ચોક્કસ પ્રકારની ભૂલ સુધારવા માટે આમ નોંધ લખવી પડે. આ પ્રકારની ભૂલ સુધારણા નોંધ પણ ખાસ આમ નોંધમાં જ નોંધવામાં આવે છે. મિત્રો, ભૂલ સુધારણાના સંદર્ભમાં આપણે વિગતવાર એક ભૂલ સુધારણા કરીને ચેપ્ટરનો પણ અભ્યાસ કરવાનો છે. એટલે ભાગ 2ની અંદર આ ભૂલ સુધારણા અંગે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. અહીંયા એની થોડી પ્રાથમિક માહિતી આપણે જોઈ લઈએ. પહેલું, 500 પગારના ચૂકવ્યા તે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થયા છે. મિત્રો, ચૂકવાયો છે પગાર એટલે પગાર ખાતું ઉધાર કરવું પડે, પણ એની જગ્યાએ ઓફિસ ખર્ચ ખાતું ઉધાર થયું છે એટલે ઓફિસ ખર્ચ ખાતું મિત્રો ખોટું ઉધાર થયું છે. તો એની ભૂલ સુધારણા કરવા માટે ખરેખર પગાર ચૂકવેલો અને લખાયું ઓફિસ ખર્ચ ખાતું ઉધાર, તો આવા સંજોગોમાં ખરેખર ખાતું પગાર ખાતું ઉધારીને ઓફિસ ખર્ચ ખાતું જમા કરવાનું થાય. એટલે આમ નોંધ થાય પગાર ખાતે ઉધાર 500, તે ઓફિસ ખર્ચ ખાતે 500. બાબત જે લખાશે પગારના 500 ઓફિસ ખર્ચ ખાતે ઉધાર થઈ ગયા હતા, તેની ભૂલ સુધારણા. બીજું, 2000ના યંત્રની ખરીદીની નોંધ ખરીદ ખાતે થઈ છે. હવે મિત્રો, યંત્ર ખરીદીએ તો એને મિલકત ખરીદી કહેવાય. તો મિલકત જ્યારે પણ ખરીદવામાં આવે ત્યારે એની મિલકત ખાતે નોંધ થાય. એની જગ્યાએ અહીંયા ખરીદ ખાતે નોંધ થઈ એટલે ખરીદ ખાતું ઉધાર થઈ ગયું છે અને મિલકત ખાતું ઉધાર થવાનું બાકી છે. એટલે ખરેખર મિલકત ખાતું ઉધારીને ખરીદ ખાતું જમા કરવું પડે. એટલે આપણી નોંધ થાય યંત્ર ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે 2000. બાબત જે થશે યંત્ર ખરીદ ખાતે નોંધાઈ ગયેલ, તેની ભૂલ સુધારણા. એટલે આવા જુદા જુદા સંજોગમાં આપણે ખાસ આમ નોંધ કરવાની હોય. હવે મિત્રો, ખાસ આમ નોંધને લગતા તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ અહીંયા પૂરો થાય છે. એટલે હવે પછી તમારે
આ પ્રકારનું સ્વાધ્યાય તમારી નોટબુકની અંદર તૈયાર કરવાનું છે.